પવિત્ર પુરુષોત્તમ માસ અધ્યાય 9 દુર્વાસા ઋષિની દયા. નૈમિષારણ્ય મધ્યે બિરાજતા ઋષિમુનિઓને સૂતપુરાણીજી કહેવા લાગ્યા, હે મહર્ષિઓ, ઋષિ કન્યા મેઘવતી પિતાના મૃત્યુથી અત્યંત શોકાતુર થઈ અને ઘોર ચિંતામાં એની કાયા કૃશ થવા લાગી. આશ્રમનું એકાંત એને ખાવા જતું, તેથી એ વનમાં એકલી રઝળવા લાગી. એક સમયે દેવયોગે મહાક્રોધી એવા દુર્વાસા ઋષિ ફરતા ફરતા આશ્રમે પધાર્યા. સેંકડો સૂર્યોનો તાપ જેવો સાથે લઈને ફરતા એવા દુર્વાસા ઋષિના ક્રોધથી ત્રણેય લોકના સર્વે જીવો ધ્રુજતા. દેવો દાનવો પણ કાપતા, પાતાળ લોકના નાગરાજો મોં છુપાવી દેતા. ઋષિ દુર્વાસા એવા ક્રોધી હતા કે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીને એકવાર એમણે રથના ધૂંસરે બળદની જેમ જોડેલા. ઉઘાડા પગે રથ ખેંચતા ખેંચતા રૂક્ષ્મણીને તરસ લાગી. પ્રાણ કંઠે આવી ગયા. રૂક્ષ્મણીની આવી હાલત જોઈ ભગવાન શ્રીકૃષ્ણે પોતાના જમણા પગના અંગૂઠાથી ધરતીને દબાવી જળધારા પ્રગટ કરી અને રૂક્ષ્મણીજીની તૃષા छिपाવી. આ જોઈને દુર્વાસા ઋષિ અત્યંત ક્રોધાયમાન થયા અને ભગવાનને પણ શાપ આપ્યો, હે કૃષ્ણ, તમે આજે મારી સેવામાં છો, છતાં તમારી પત્ની પર પ્રેમ વ્યક્ત કરવા તમે પૃથ્વીમાંથી ગંગા પ્રગટ કરીને મારું અપમાન કર્યું છે. તેથી હું તમને શ્રાપ આપું છું કે તમારો બંનેનો વિયોગ થજો, તમે વિયોગમાં ઝૂરી ઝૂરી મરશો. આવા મહાક્રોધી દુર્વાસા ભાગ્યે જ પ્રસન્ન થતા અને જ્યારે પણ પ્રસન્ન થતા ત્યારે ન્યાલ કરી દેતા. એવું વરદાન આપતા કે 84 લાખ જન્મોનું દુઃખ દૂર થઈ જાય. પિતાના મૃત્યુથી શોકાતુર થયેલી મેઘવતીએ દુર્વાસાને પોતાના આશ્રમે પધારેલા જોઈ શોક ભૂલીને એમણે આસન આપ્યું. ઘણા જ ભાવથી સેવા પૂજા કરી અને ઋષિના ચરણ પકડીને ઘણા જ ભક્તિભાવે કહેવા લાગી, હે દેવ, આપના પાવન પગલાથી મારા સ્વર્ગસ્થ પિતાનો આ આશ્રમ પવિત્ર બન્યો, મારું જીવન ધન્ય થયું. સદાશિવના અંશરૂપી એ મહર્ષિ અતિ પ્રસન્ન થઈને બોલ્યા, હે કન્યા, તે તારા ધર્મનિષ્ઠ તાતના કુળને દીપાવ્યું છે. તારો ધર્મ પ્રેમ જોવા માટે હું અહીં આવ્યો છું અને અહીંથી બદ્રિકાશ્રમ તરફ પ્રયાણ કરીશ. તારે કોઈ દુઃખ હોય તો તું મને કહે, મારા તપોબળના પ્રભાવે હું તને દુઃખ મુક્ત કરવાનો ઉપાય દેખાડીશ. ઋષિના આવા વચનો સાંભળી મેઘવતી કહેવા લાગી, હે મહાત્મન, આશ્રમમાં હું એકલી વસું છું, અનાથ અને નિરાધાર છું. તાતના મૃત્યુનો શોક મને ઘેરી વળે છે. ભગવાન, મારા પિતાની ઈચ્છા મારા લગ્ન કરી દેવાની હતી. મારા માટે કોઈ પુરુષ મારું પાણી ગ્રહણ કરે એવું કરો. મારી કૌમાર્યાવસ્થા વીતી જાય છે. કાલે મારો કન્યાકાળ પૂરો થશે. આ ઘોર ચિંતાને કારણે મને ભોજન ભાવતા નથી. સેજ શૂળી જેવી લાગે છે. મારી પ્રાર્થના સાંભળી હે કૃપાનાથ, મારું દુઃખ દૂર કરો. આર્ત સ્વરે આટલું બોલીને ઋષિ કન્યા મેઘવતી દુર્વાસા ઋષિ સામે આશાભરી નજરે મીટ માંડીને જોવા લાગી. શ્રી પુરુષોત્તમ મહારાજની જય.